અમરેલીમાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। અમરેલીના અલગ અલગ વિસ્તારમાં રખડતા શ્વાને 30 થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પાલિકા અને સંબંધિત વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી શહેરને શ્વાનોના આતંકમાંથી મુક્ત કરે એવી માંગ ઉઠવા પામી છે। અમરેલીના શાક માર્કેટ, ચાંદની ચોક, બહારપરા તેમજ ગુરુકૃપા સહિતની અનેક સોસાયટીઓમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ફરતા શ્વાનો દ્વારા અત્યાર સુધી અંદાજે 23 જેટલા લોકોને બચકા ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને નાના બાળકો સ્કૂલે જતા હોય કે સોસાયટી બહાર નીકળતા ડરી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને શ્વાનોના ત્રાસથી તાત્કાલિક રાહત મળે તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। લોકોની માંગ છે કે પાલિકા અને સંબંધિત વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી શહેરને શ્વાનોના આતંકમાંથી મુક્ત કરે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।